ભગવાનપરામાં સતત ત્રીજા દિવસે શિક્ષકે વિરોધ કર્યો। જાદવ ડાભી નામના શિક્ષકના વિરોધમાં બાળકોએ અભ્યાસનો બહિષ્કાર કર્યો। તાત્કાલિક જાદવ ડાભીની બદલી કરવાની ગ્રામજનોએ માંગ કરી છે। હાલ ગામ લોકો દ્વારા જે મારા પર આક્ષેપો મૂકવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે। હું અહીંયા લગભગ 2-3 વર્ષથી આવ્યો છું। 2 વર્ષ મારા આચાર્ય કાળ દરમિયાન હતા। મારી સાથે ગુણોત્સવનું રિઝલ્ટ, આ ગુણોત્સવનું રિઝલ્ટ જોઈ શકો છો। હું આવ્યા પછી મેં કેટલો ફેરફાર આમાં શાળાની અંદર શાળા વ્યવસ્થાપન મને અધ્યાપનમાં કર્યો છે એ આપણે દેખીતી રીતે જાહેર છે। એટલે મેં આવીને શાળાની અંદર સારો એવો સુધારો એવો કર્યો છે। અને અમે શિક્ષક દંપતી આવીએ છીએ તો મેં ગામમાં એક પંચાયત હતી તો એના બાબતમાં અમારે ગ્રામ પંચાયત બનાવી હતી કે શાળાના સંકુલમાં, તો અમારે એના બાબતે થોડીક સરપંચના પતિ સાથે દખલગીરી થઈ। તો એમાં એ કે મને ગ્રામ પંચાયત હાલ મારે ખાતમુહૂર્ત જ કરવું। મેં કીધું ભાઈ વહીવટી પ્રોસેસ છે, તમે મેં આપી દીધું છે, જ્યારે ઉપરથી આવશે હુકમ ત્યારે હું તમને સોંપી દઈશ। અને જ્યારે પાડવાનું હતું ત્યારે એક લેટર પણ આવ્યો નિયામકમાંથી કે હાલ બૂથ હોય તો તેને જિલ્લા કલેક્ટરે મંજૂરી લેવી। એટલે મેં કીધું કે મંજૂરી જરૂરી છે અને અમે શિક્ષક દંપતી છે સર, આ ગામના અમુક લોકો દ્વારા ખોટી રીતે અમને દંપતીને અલગ કરવા પ્રયાસ કરી રહ્યા છે। આજરોજ અમે સવારે સૌપ્રથમ શાળાની મુલાકાત કરી, બાળકો હાજર નહોતા। ત્યારબાદ તમામ સ્ટાફના નિવેદન લીધા। બાળકો હાજર હતા એટલે નિવેદન લઈ શકાણું નથી। એસએમસી સમિતિના અધ્યક્ષશ્રી એનું લેખિતમાં નિવેદન લેવામાં આવ્યું છે। ત્યારબાદ ગામમાં ગ્રામજનો શાળાએ ન આવતા ત્યાં જૂની શાળાએ જઈને બધા ગ્રામજનોના નિવેદન લીધેલ છે। આ બાબતે ગ્રામજનોની રજૂઆતો સાંભળેલ છે અને લેખિત નિવેદન લીધેલ છે એ વડી કચેરીને સોંપવામાં આવશે અને આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।